હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 ટેક્સ્ટબુક યુનિટ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ. ટાઇટલ જોઈને થોડુંક તમને અજુગતું અથવા નવીન લાગશે. આપણે શરૂ કરીએ યુનિટ એ પહેલાં થોડીક બેઝિક વાત કરીશું. તમે મિત્રો કમ્પ્યુટરના તો જાણકાર હશો જ. કમ્પ્યુટરમાં તમે જોયું હશે કે એક મોનિટર હોય, ડિસ્પ્લે યુનિટ, એને તમે એલસીડી, એલઈડી અથવા સિમ્પલ મોનિટર કહી શકો. પછી એક હોય છે સીપીયુ, ઇટ ઇઝ કોલ્ડ પ્રોસેસિંગ યુનિટ. પછી એક હોય છે કીપેડ અથવા કીબોર્ડ, એક હોય છે માઉસ અથવા એક હોય છે માઇક. આવું કંઈક હોય છે. હવે એ શું છે? તો આ મોનિટર જે છે તે આઉટપુટ યુનિટ છે. તમે જે વસ્તુ ઇન હોય એને આઉટ કરે છે, એટલે દર્શાવે છે. આ સીપીયુ શું છે? એ પ્રોસેસિંગ યુનિટ છે. જે અંદર હોય અથવા જે તમે ઇનપુટ કરો એને તે પ્રોસેસ કરે છે. આ યુનિટ 3 જે છે, કીબોર્ડ, માઉસ અને માઇક, એ ઇનપુટ યુનિટ છે, એટલે માહિતીને અંદર દાખલ કરે છે. તો પ્રશ્ન થશે કે અહીંયા કમ્પ્યુટરની કેમ વાત કરીએ? તો આપણો આજનો આખો લેસન એ રૂપક છે. કમ્પ્યુટરને ધ્યાનમાં રાખીને માણસોની વાત કરવામાં આવી છે, માણસોની લાગણીઓની, એની ભાવનાઓની વાત કરવામાં આવી છે. તો હવે આ જે સિસ્ટમ આપણે જોઈ એને માનવ સાથે સરખાવીએ કે કમ્પ્યુટર એ એક માનવીનું રૂપક છે. આ લેસન પ્રમાણે ધારો કે આ જે મોનિટર છે એ આપણું મોઢું છે, આપણી મુખમુદ્રા છે. તમે હસો છો એટલે એ ડિસ્પ્લે કરે છે કે ખુશીના ભાવ છે. તમે રડો છો, તમારું મોઢું મચકોડો છો એટલે ચીડનો કે નફરતનો ભાવ છે. એ તમારું ડિસ્પ્લે યુનિટ છે. આ પ્રોસેસિંગ એટલે તમારું હાર્ટ અને તમારું મન છે, જેની અંદર જુદા જુદા પ્રોગ્રામ્સ ફિટ કરેલા છે, પ્રેમના ને નફરતના ને ગુસ્સાના ને લાગણીના ને વગેરે વગેરે. પછી આ બધા યુનિટ્સ છે જે ઇન કરે છે, માહિતીને ઇન કરે છે. એટલે એ છે તમારી આંખો, આંખોથી ઇન થાય, કાનથી થાય. એ બધા ઇનપુટ યુનિટ છે. તો તમે જે માહિતી ઇન કરો છો એવી જ પ્રોસેસ થાય છે. અહીંથી ઇન કરો છો, અહીંથી પ્રોસેસ થાય છે અને એવી ને એવી આઉટ કરો છો. ફોર એક્ઝામ્પલ, તમે સારી બાબતોને ઇન કરો તો સારી બાબત પ્રોસેસ થાય અને સારી બાબત આઉટ થાય. તો કમ્પ્યુટરની ભાષામાં કહેવત છે, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. કચરો અંદર તો કચરો બહાર. અહીંયા મનના કચરાની વાત છે. મનની ભાવનાઓ, લાગણીઓને કમ્પ્યુટરના માધ્યમથી સમજાવવાનો સરસ મજાનો પ્રયત્ન કર્યો છે. ચલો મિત્રો, હવે લેસન જોઈએ. હવે થોડોક સમજાશે તમને. ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. આ ઇન્સ્ટોલ એ ટેકનિકલ વર્ડ છે. પ્રસ્થાપિત કરવું અથવા સ્થાપવું અથવા માં દાખલ કરવું. હવે આપણે વારે ઘડી આવું નહીં બોલીએ અને ઇન્સ્ટોલ શબ્દ બોલીશું. વાત છે એક કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, સેવા આપનાર, કસ્ટમરને સેવા આપનાર રિપ્રેઝન્ટેટિવ એટલે પ્રતિનિધિ કોલ કરે છે એક લેડી કસ્ટમરને અને એને લવ ઇન્સ્ટોલ કરતાં શીખવાડે છે. ચલો વાંચીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, કેન યુ ઇન્સ્ટોલ લવ? મેડમ, શું તમે લવને ઇન્સ્ટોલ કરી શકો? કસ્ટમર, આઈ કેન ડુ ધેટ. હા, હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું બહુ ટેકનિકલ એટલે તકનીકોની જાણકાર નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. પણ મને લાગે છે કે હું તે એટલીસ્ટ ઇન્સ્ટોલ કરવા માટે સક્ષમ છું. હું તે ઇન્સ્ટોલ કરી શકું છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? લેડી કસ્ટમર પૂછે છે. કેમ લેડી કસ્ટમર? તો આગળ એક બે જગ્યાએ મેડમ એવો શબ્દ આપેલો છે એટલે આપણને ખ્યાલ આવશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલું સ્ટેપ છે કે તમારું હાર્ટ ઓપન કરો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? લોકેટ એટલે નિશ્ચિત સ્થાન શોધવું. લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલાં તો હાર્ટ ઓપન કરો. શું તમને તમારા હાર્ટનું
યોગ્ય સ્થાન, નિશ્ચિત સ્થાન મળ્યું. કસ્ટમર, યસ આઈ હેવ, હા મળ્યું છે. બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, પણ સેવરલ એટલે કેટલાય પ્રોગ્રામ્સ અત્યારે ચાલુ છે. હાર્ટમાં અત્યારે બીજા કેટલાય પ્રોગ્રામ ચાલુ છે, પ્રેમ ને, નફરત ને, તૃણા ને, ગુસ્સો ને વગેરે વગેરે, ચીડ ને, મન દુઃખ ને, દ્વેષ ભાવ ને, એવા કેટલાય પ્રોગ્રામો ચાલુ છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? આવા બધા પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે શું લવ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરવો? ઇઝ ઇટ ઓકે, શું તે યોગ્ય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? મેડમ કયા કયા પ્રોગ્રામ્સ ચાલુ છે? લેટ મી સી, કસ્ટમર સેઇઝ, મને જોવા દો. આઈ હેવ pasthurt.exe. આ બધી કમ્પ્યુટર રિલેટેડ એક્સટેન્શન ફાઇલ્સના નામ છે જેને અહીંયા લાગણી દર્શક ભાવનાત્મક શબ્દો સાથે જોડ્યા છે. એટલે એનું ભાષાંતર નહીં કરીએ તેમ છતાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે મારા હાર્ટ રૂપી કમ્પ્યુટરના સોફ્ટવેરમાં pasthurt.exe, પાસ્ટ એટલે ભૂતકાળ, હર્ટ એટલે ઈજા પામવી, દુઃખ થવું, ભૂતકાળનું દુઃખ, મન દુઃખ છે એવી ફાઇલ એક ચાલુ છે. લોઅર એસ્ટીમ, એસ્ટીમ એટલે આદર, ખ્યાલ, વિચાર, મારા પ્રત્યેનો નીચો ખ્યાલ, નીચો વિચાર, એવું એક ફાઇલ ચાલુ છે. grudge.exe, ગ્રડ્સ એટલે દ્વેષ, વેરભાવ, રોષ અથવા તો કાવા, દાવા, પેંતરા, આપણે એક શબ્દ રાખીશું દ્વેષ. રિસેન્ટમેન્ટ એટલે ચીડ, ગુસ્સો, મન દુઃખ, એટલે પાસ્ટ ભૂતકાળનું દુઃખ, નીચો આદરભાવ, દ્વેષ અને ચીડ, નફરત, ગુસ્સા જેવી ફાઇલ્સ જેવા પ્રોગ્રામ્સ અત્યારે ચાલુ છે. તો શું એવી કન્ડિશનમાં લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો યોગ્ય છે? એવું કસ્ટમરે પૂછ્યું. કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ સમજાવે છે, નો પ્રોબ્લેમ, વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરશો તે ઓટોમેટિકલી એટલે આપમેળે, એનું ઓપોઝિટ થાય મેન્યુઅલી, MANUALY, મેન્યુઅલી. તમે લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરશો તે શું કરશે? ઓટોમેટિકલી ઇરેઝ કરશે, ભૂસી કાઢશે pasthurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તમારી હાલની ઓપરેટિંગ સિસ્ટમમાંથી pasthurt ને ભૂસી કાઢશે, હાલની સિસ્ટમમાંથી. ઇટ મે રિમેઇન, રિમેઇન રહેવું, ઇન ધ પરમેનન્ટ મેમરી, તે કાયમી મેમરીમાં રહેશે. પરમેનન્ટ નોટ થાય કાયમી, અને એનું ઓપોઝિટ થાય ટેમ્પરરી. સ્પેલિંગ યાદ રાખશો આવી રીતે, ટેમ્પોરારી, બોલવાનું કોઈને કહેવાનું નહીં, એટલે ટેમ્પરરી. તે તમારી પરમેનન્ટ મેમરીમાં રહેશે. શું રહેશે? pasthurt. પણ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ, પણ તે બીજા પ્રોગ્રામને ડિસરપ્ટ કરશે નહીં, ડિસ્ટર્બ કરશે નહીં. પુટ ઇન ટુ ડિસઓર્ડર, અવ્યવસ્થામાં મૂકવું, અને સાદી ભાષામાં વિક્ષેપ પાડવો, એને ડિસ્ટર્બ કરવું એવું કહી શકો. તે પરમેનન્ટ મેમરીમાં પડ્યું રહેશે પણ બીજા પ્રોગ્રામને ડિસ્ટર્બ કરશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ, ઓવરરાઇટ એટલે લખેલું હોય એની ઉપર ને ઉપર લખવું, એટલે પુનઃ લખાણ કરવું. ઇવેન્ચ્યુઅલી એટલે અંતે અથવા તો ફાઇનલી, FINALLY, ફાઇનલી ઓવરરાઇટ low esteem.exe with module of its own called high esteem exe. હાઈ એસ્ટીમ EXE મોડ્યુલ સ્વરૂપથી લો એસ્ટીમને ઓવરરાઇટ કરશે. ટોટલ કેટલા નેગેટિવ પ્રોગ્રામ ચાલુ હતા? અહીંયા હતું એક છે pasthurt, તો pasthurt શું થશે? એ ઇરેઝ થઈ જશે અને પરમેનન્ટ મેમરીમાં રહેશે પણ બીજા પ્રોગ્રામને ડિસ્ટર્બ નહીં કરે. બીજું છે લો એસ્ટીમ, ગ્રડ્સ અને રિસેન્ટમેન્ટ. તો લો એસ્ટીમને હાઈ એસ્ટીમ રિપ્લેસ કરશે, એની જગ્યાએ ઓવરરાઇટ કરશે. હાવેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ, હવે બે બાકી રહ્યા, ટર્ન ઓફ grudge.exe એન્ડ રિસેન્ટમેન્ટ. તમારે ગ્રડ્સ અને રિસેન્ટમેન્ટ
એટલે દ્વેષ ભાવ અને ગુસ્સો નફરતવાળા બે પ્રોગ્રામને ટર્ન ઓફ કરવા પડશે. ધોઝ પ્રોગ્રામ પ્રિવેન્ટ એટલે રોકવું. આ પ્રોગ્રામ્સ રોકે છે લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. લવને પ્રોપરલી ઇન્સ્ટોલ થતાં રોકે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું આ પ્રોગ્રામને તમે ઓફ કરી શકો મેડમ? આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કેન યુ ટેલ મી હાઉ? કેવી રીતે બંધ કરવા, શું તમે મને કહી શકો? કસ્ટમરે પૂછ્યું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: માય પ્લેઝર. આપને જણાવતા આનંદ થાય છે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક. ઇન્વોક એટલે એક્ટિવેટ અથવા તો સ્ટાર્ટ. સ્ટાર્ટ forgiveness.exe નામનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરો. ડુ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. જરૂરી હોય એટલી વાર તે પ્રોગ્રામને ઇન્વોક કરતા રહો. until grudge.exe and resentment.com have completely erased. એટલે કહેવા એવું માંગે છે ફોરગિવનેસ exe ને ઇન્વોક કરો, ચાલુ કરો, એક્ટિવેટ કરો ત્યાં સુધી એને ઇન્વોક કરતા રહો જ્યાં સુધી ગ્રડ્સ અને રિસેન્ટમેન્ટ એ કમ્પ્લીટલી ઇરેઝ ન થઈ જાય. કસ્ટમર: ઓકે, આઈ એમ ડન. હા, મેં તે કરી નાખ્યું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. લવ પ્રોગ્રામ એની જાતે આપમેળે ઇન્સ્ટોલ થવું શરૂ થઈ ગયું છે. ઇઝ ધેટ નોર્મલ? શું તે સામાન્ય છે? તે ઠીક છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: યસ ઇટ ઇઝ. હા, તે યોગ્ય છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમને એક એવો મેસેજ આવશે કે તે લવ પ્રોગ્રામ તમારા હાર્ટના લાઈફ માટે, તમારા હાર્ટના જીવન માટે રીઇન્સ્ટોલ થશે, પુનઃસ્થાપિત થશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું એવો મેસેજ તમને દેખાયો? કસ્ટમર: યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું લવ પ્રોગ્રામ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયો છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: યસ, બટ રિમેમ્બર ધેટ યુ હેવ ધ બેઝ પ્રોગ્રામ. તમારી પાસે જે ઇન્સ્ટોલ થયો છે તે બેઝ એટલે પાયાનો પ્રોગ્રામ છે, પ્રો નથી. પ્રો એટલે સર્વગુણ સંપન્ન એવું કહી શકીએ, એ પ્રકારનું આજકાલની ટેકનિકલ ભાષામાં. બટ રિમેમ્બર યુ હેવ ધ બેઝ પ્રોગ્રામ. તમારી પાસે બેઝ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ મેળવવા માટે તમારે બીજા હાર્ટ્સની સાથે કનેક્ટેડ થતા રહેવું પડશે. કસ્ટમર: ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. વોટ શુડ આઈ ડુ? ઇન્સ્ટોલ થતાં એક એરર મેસેજ આવ્યો છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: વોટ ડઝ ધ મેસેજ છે? મેસેજ શું કહે છે? કસ્ટમર: ઇટ સેઝ એરર 412. તે કહે છે કે એરર 412 છે. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. ઇન્ટરનલ આંતરિક કોમ્પોનન્ટ્સ એટલે ભાગ. એવું કહે છે કે આ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ ગયો છે પણ ઇન્ટરનલ ભાગોમાં ચાલશે નહીં. વોટ ડઝ ધેટ મીન? એનો અર્થ શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સમજાવે છે. ડોન્ટ વરી મેમ, ચિંતા ન કરો મેડમ. દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય પ્રોબ્લેમ છે જે લગભગ બધાને થતો હોય છે. ઇટ મીન્સ ધેટ, એનો અર્થ એ થાય કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. લવ પ્રોગ્રામ સેટઅપ થયો છે, પ્રસ્થાપિત થયો છે, ઇન્સ્ટોલ થયો છે એક્સટર્નલ એટલે બાહ્ય હાર્ટ પર ચાલવા માટે, બાહ્ય કોમ્પોનન્ટ્સ પર ચાલવા માટે પ્રસ્થાપિત થઈ ગયો છે. બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ. પણ હજુ તમારા હાર્ટમાં તે રન થયો નથી. એટલે તમે અન્ય લોકોને પ્રેમ કરવાનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યો છે પણ તમે તમારી જાતને હજુ પ્રેમ કરતા નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ એટલે સિમિલર થાય, કોમ્પ્લેક્સ એટલે જટિલ. તે એક કોમ્પ્લિકેટેડ એટલે જટિલ પ્રોગ્રામિંગ
ની બાબત છે, જટિલ પ્રોગ્રામિંગ થિંગ, બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, ટેકનિકલી તે કોમ્પ્લેક્સ પ્રોગ્રામિંગ થિંગ છે પણ નોન ટેકનિકલ, બિન તકનીકી બાબતમાં સમજાવીએ તો યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. તમારું મશીન બીજાને લવ કરે તે પહેલાં, મશીન એટલે અહીંયા કમ્પ્યુટર, અહીંયા એના પેરેલલ સમજીએ તો તમારું મન, તમારું શરીર, તમે બીજાને લવ કરો તે પહેલાં તમારે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન, તમારે તમારી પોતાની જાતને પ્રેમ કરવો પડે. હવે લવ યોર સેલ્ફ બિફોર લવિંગ અધર્સ એવું ક્યાંક વાક્ય તમે સાંભળ્યું હશે. એનો મતલબ એ થાય કે એક્સેપ્ટ યોર સેલ્ફ એઝ યુ આર, તમે જેવા છો તેવા તમારી જાતને સ્વીકારો. એનું સૌથી પહેલું ઉદાહરણ કે તમે અરીસામાં તમે જઈને ઊભા રહો અને તમે જે જુઓ છો તે તમને ખૂબ ગમે છે, એટલે કે તમારું એક્સટર્નલ બાબત તમને ગમે છે, ગમવી જોઈએ. નહીંતર એવું થશે તમે કમ્પેર કર્યા કરશો કે મારું મોઢું શાહરૂખ ખાન જેવું કે અમિતાભ બચ્ચન જેવું હોય તો કેવું સારું. એનો મતલબ કે તમને જે દેખાય છે તે તમને ગમતું નથી. એવું જ તમારા વ્યવહાર અને તમારું વર્તન પણ તમને ગમતું હોવું જોઈએ. એવા સેન્સમાં કહે છે લવ યોર સેલ્ફ બિફોર લવિંગ અધર્સ. કસ્ટમર: સો વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સમજાવે છે કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. એક્સેપ્ટ એટલે સ્વીકાર, સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે સ્વ સ્વીકાર. તમે સ્વ સ્વીકાર નામની ડિરેક્ટરી શોધી શકો છો? કસ્ટમર: યસ આઈ હેવ ઇટ. હા, તે મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: એક્સેલન્ટ, શ્રેષ્ઠ કહેવાય. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તો આનાથી તમને ખૂબ ફાયદો થશે, તમે હવે ખૂબ સારું કરી રહ્યા છો. કસ્ટમર: થેન્ક યુ. યુ આર વેલકમ, આપનું સ્વાગત. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. તો પેલી ડિરેક્ટરીમાં, સેલ્ફ એક્સેપ્ટન્સ ડિરેક્ટરીમાં ફોલોઈંગ ફાઇલ્સ નીચેની ફાઇલ ઉપર ક્લિક કરો એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી, અને એને માય હાર્ટ ડિરેક્ટરીમાં લાવો. સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરીમાંથી નીચેની ફાઇલો, એટલે કઈ ફાઇલો? ફરગીવનેસ, ફરગીવ સેલ્ફ, પોતાની જાતને માફી આપવાનું. ડોન્ટ બી રૂડ ટુ યોર સેલ્ફ, પોતાની જાત પ્રત્યે રૂડ નહીં રહેવું, એટલે સ્વ માફીની ફાઇલ. સેલ્ફ એસ્ટીમ, સ્વ દરજ્જો, પોતાનો દરજ્જો, પોતાનો વિચાર ખૂબ ઊંચો છે તે. રિયલાઇઝ વર્થ, રિયલાઇઝ એટલે ભાન થવું, વર્થ એટલે યોગ્ય, ભાન થવાની યોગ્યતા કેળવી તે. ગુડનેસ અને ભલાઈ. આવી 1, 2, 3, 4 ફાઇલને સેલ્ફ એક્સેપ્ટન્સની ડિરેક્ટરીમાંથી કોપી કરો અને માય હાર્ટ ડિરેક્ટરીમાં પેસ્ટ કરો. પછી શું થશે? ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ, એટલે સિસ્ટમ શું કરશે? ઓવરરાઇટ કરશે એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ્સ. કોન્ફ્લિક્ટિંગ એટલે ક્લેશિંગ, CLASHING, ક્લેશ કરતી હોય તેવી, એટલે પ્રતિકૂળ હોય તેવી અથવા અસંગત હોય તેવી. પ્રતિકૂળ એટલે સમજ્યા તમે? સેલ્ફ એક્સેપ્ટન્સની ડિરેક્ટરીમાંથી 4 ફાઇલને કોપી કરો. કઈ? ફરગીવનેસ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ અને ગુડનેસ, અને એને માય હાર્ટમાં કોપી કરો. એ ફાઇલો શું વર્ક કરશે? ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ, સિસ્ટમ ઓવરરાઇટ કરશે કોન્ફ્લિક્ટિંગ ફાઇલ્સને. એટલે કેવી ફાઇલને? પ્રતિકૂળ હોય તેવી ફાઇલને ઓવરરાઇટ કરશે. એ ફાઇલ પર સારી ફાઇલ કોપી થતી જશે. એન્ડ બિગિન પેચિંગ, પેચ એટલે જોડવું અથવા થીકડું મારવું. ફોલ્ટી પ્રોગ્રામિંગ, એની ફોલ્ટી પ્રોગ્રામિંગને તે જોડીને સારા બનાવતું જશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. તમારી બધી જ ડિરેક્ટરીમાંથી સેલ્ફ ક્રિટિક, ક્રિટિક એટલે ટીકા કરવી, સ્વ ટીકા નામની ફાઇલ્સને તમારે ડિલીટ કરવાની છે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન, અને પછી તમારા રિસાયકલ બિનમાં ને પણ ખાલી કરવાનું છે. એમાં પણ આવી નેગેટિવ ફાઇલ પડેલી ન હોય.
તમારા મનના ખૂણામાં પણ આવો દ્વેષ ભાવ પડેલો ન હોય તો જ તમે પ્રેમને સાચી રીતે ઇન્સ્ટોલ કરી શકો. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક. એને રિસાયકલ બિન એમ્પ્ટી કરવું પડશે અને ખાતરી કરવી પડશે કે તે ફાઇલ્સ ફરીથી પાછી ક્યારેય ન આવે. કસ્ટમર ગોટ ઇટ. હે, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. વાવ, થઈ ગયું. માય હાર્ટ, મારું હૃદય એ નીટ ફાઇલ્સ, નવી સુઘડ ચોખ્ખી ફાઇલથી ભરાઈ રહ્યું છે. નેગેટિવ ફાઇલ્સ હવે દૂર થતી જાય છે અને નવી ફાઇલથી ભરાઈ રહ્યું છે. કેવી નવી ફાઇલ છે? smile.mpg. સ્માઇલ સ્મિતની ફાઇલ છે. તો તમારો પોઝિટિવ એટીટ્યૂડ એક આ છે સ્મિત. ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર. તે મારા મોનિટર પર રાઇટ નાવ અત્યારે પ્લે થઈ રહ્યું છે. એટલે આપણું મોનિટર શું છે? તો આપણું મોઢું, એના પર પોઝિટિવ ફાઇલ કઈ છે? સ્માઇલ. એ અત્યારે પ્લે થઈ રહી છે. એન્ડ ઇટ શોઝ ધેટ, અને એ ફાઇલ એવું બતાવે છે warmth.com. વાર્મથ એટલે હૂંફ અથવા પ્રેમ. peace.exe. પીસ એટલે શાંતિ. એન્ડ contentment.com. કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. આર કોપીંગ themselves all over my heart. અને મારા હૃદય પર વાર્મથ એટલે પ્રેમ, હૂંફ, પીસ એટલે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ એ કોપી થઈ રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. તો પછી લવ ઇન્સ્ટોલ થઈ ગયું છે અને રન થઈ રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમે તેને અહીંથી એટલે આ જગ્યાએથી હેન્ડલ કરી શકો. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં તે પહેલાં એક બાબત કહી દઉં. કસ્ટમર યસ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ લવ ઇઝ અ ફ્રીવેર. લવ એ એક ફ્રીવેર છે, કિંમત વગરનું, મફતનું છે. બી શ્યોર. ખાતરી કરો. ઇટ ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી યુ મીટ. તમે જેટલા બધાને મળો તે બધાને તે લવ અને એના વેરિયસ મોડ્યુલ્સ, વિવિધ સ્વરૂપો એ આપવાની ખાતરી કરો, કે આપતા રહો. એ કારણ કે તે ફ્રીવેર છે. પ્રેમ વહેંચવો, કોઈની સામે હસવું, કોઈની સાથે સારી રીતે વાત કરવી એ ફ્રીવેર છે. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. જે લોકોને તમે પ્રેમ વહેંચશો તેઓ દે વિલ ટર્ન, તેમના ભાગે તેઓ પણ બીજાઓ સાથે તે વહેંચશે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને તેઓ કેટલાક નવા મોડ્યુલ્સ, નીટ નવા મોડ્યુલ્સ એટલે સુઘડ ચોખ્ખા નવા મોડ્યુલ્સ તમને બેક કરશે, પરત કરશે. કસ્ટમર આઈ વિલ. ચોક્કસ હું એમ જ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આમાં કમ્પ્યુટર અને મોડ્યુલ્સ ને હાર્ડ ડિસ્ક ને બધું રૂપક હતું. એ આપણા મનની સ્વચ્છતાના કેટલાક ભાવો પ્રસ્થાપિત કરવાની વાત છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય. ટેક કેર ઓફ યોર સેલ્ફ.